મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે આપને અમદાવાદમાં અમરનાથ બાબાના દર્શન કરાવીએ। ગોદરેજ ગાર્ડન સિટીમાં બરફના શિવજી બનાવાયા। હિમાલય શિવના દર્શનની ભક્તોએ અદ્ભુત અનુભૂતિ કરી। 7 ફૂટ ઊંચા બરફના શિવજી બનાવવામાં આવ્યા છે। મહાદેવના જયકાર સાથે શિવાલયો આજના દિવસે ગુંજી ઉઠ્યા છે। તો આ દર્શન તમે કરી રહ્યા છો અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં, જ્યાં બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને તેને સહજ શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે વહેલી સવારથી જ શિવજીના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સાથે વિસ્તારમાં વિશાળ એક શિવલિંગ જે બનાવવામાં આવ્યું હતું, જે બરફના શિવલિંગ છે તે બનાવવામાં આવ્યા હતા। અનેક દર્શનાર્થીઓ છે તે દર્શનનો લાહવો પણ અહીંયા લઈ રહ્યા છે। ખૂબ અમરનાથની यात्रा થતી હોય તેવી જ અનુભૂति થાય છે। ત્યારે किस तरह के आज के दर्शन की अनुभूति हुई है, कितनी तरह की खुशी हुई है आपको? पहली बार ऐसा हुआ है कि गोदरेज गार्डन सिटी के अंदर इस तरीके का आयोजन किया जा रहा है और हम लोगों को इस चीज़ की बहुत खुशी हो रही है। एज ए सनातनी होने के लिए हम लोगों को बहुत ही प्राउड फील होता है इस मोमेंट पे। अमरनाथ तो नहीं जा सकते, परंतु अमरनाथ की जैसे ही अनुभूति करवाता है ये शिवलिंग। जी बिल्कुल, ये अमरनाथ की बिल्कुल फीलिंग देता है और इसी तरह हमें हमारे रिलीजन से कनेक्टेड रखता है। ये बहुत ही अच्छा कार्यक्रम है। અને વિશાળ શિવલિંગના દર્શનનો લાહવો છે તે વહેલી સવારથી ભક્તો છે તે મોટી સંખ્યામાં લઈ રહ્યા છે। બરફના શિવલિંગ શિવરાત્રિના દિવસે, અને એ પણ આજે અનેરું મહત્વ, અનેરી આસ્થા ભક્તોની પણ જોડાયેલી છે તે જોવા મળતી હોય છે। અને અમરનાથ શિવલિંગ સમાન જ લોકો અહીંયા દર્શન કરીને તે જ પ્રકારની અનુભૂતિ કરતા પણ વહેલી સવારથી નજરે પડે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો જૂનાગઢના ભવનાથમાં ભાવિકોનો ધસારો વહેલી સવારથી જ જોવા મળ્યો। 22 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો। 5 દિવસમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાનના આશીર્વાદ લીધા, દર્શન કર્યા। તો રવાડીને લઈને પણ તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી છે। શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થવાનો છે। ત્યારે છેલ્લા 5 દિવસથી જે મેળાની શરૂઆત થઈ હતી, વાજતે ગાજતે સૌ કોઈ આ મેળામાં પહોંચ્યા હતા અને ભવનાથમાં પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે મહાશિવરાત્રી છે અને ભવનાથ મંદિર છે તે શિવમય બની ગયું છે અને ખાસ કરીને તેના હર હર મહાદેવના નાદ સાથે છે લોકો ઉમટી રહ્યા છે। અને ખાસ કરીને આપણી સાથે શ્રદ્ધાળુઓ છે તેમની પાસે બેસું। જે રીતે તમે અહીંયા દર્શન કરવા માટે ક્યાંથી આવો છો અને કેવું લાગ્યું? મારું નામ જયસુખભાઈ શાસ્ત્રી છે। હું સુરતથી આવું છું અને લગભગ 14-15 વર્ષથી મહાશિવરાત્રી કરવા આવું છું। અને આજે મહાદેવ કોઈના કોઈ રૂપમાં દર્શન આપે છે। સાધુ સંતો મહંતો આવે છે। આજે પ્રથમ વખત પૂજા કરી છે, મહાશિવરાત્રી અભિષેક કર્યો છે। બહુ આનંદ આવ્યો, એકદમ આનંદ આવ્યો। એમ થાય કે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને ખાસ કરીને જે રીતે દર્શન કરવામાં આવ્યા છે તેને લઈને જે વ્યવસ્થાઓ છે તેને લઈને પણ લોકો છે તે રાજીપો વ્યક્ત કરી રહ્યા છે। અને ખાસ જે રીતે આજે શિવરાત્રી જે છે ત્યારે ભવનાથ એટલે ભવને તારે તે ભવનાથને દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા। એટલું જ સંદેશ ભવનાથ। મહાશિવરાત્રીનો મેળાના આજે અંતિમ દિવસને અત્યાર સુધીમાં 22 લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓએ મેળાનો લાભ લીધો હતો, ભવનાથ મંદિરના દર્શન કરી અને પુણ્યનું ભાત લીધું। આજની રવેડીની સાથે જ આ મેળો સંપન્ન થશે। આજની રવેડીની શું તૈયારીઓ છે તે આપણે જૂનાગઢના મેળા અધિકારીના પ્રાંત અધિકારી જીવનસિંહ ગોયલ તેમની પાસે જઈએ। ખાસ કરીને સર આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે, કયા પ્રકારના કાર્યક્રમો છે અને રવાડીને લઈને કયા પ્રકારની તૈયારી? જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો અંતિમ ચરણમાં છે। આજે મહાશિવરાત્રિનો દિવસ છે અને લોકો અહીં મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે। આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભવનાથ મહાદેવ મંદિરના દર્શને પધારવાના છે। મંદિર પરિસરની મુલાકાત લેશે, મંદિરમાં દર્શન કરવાના છે અને સાધુ સંતો સાથે મુલાકાત કરવાના છે। આ પ્રકારનો કાર્યક્રમનું એક આયોજન પણ છે। આ ઉપરાંત અહીં મોટી સંખ્યામાં લોકો આજે સાધુ સંતોની શાહી રવેડી અને શાહી સ્નાન જોવા માટે પધારી રહ્યા છે। સાંજે મોટી સંખ્યામાં પવિત્ર નાગા સાધુઓ બેન્ડ બગી સાથે એમની શાહી રવેડી નીકળશે। વધુ ભાવિકોએ આ મેળામાં હાજરી આપી છે। સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।